નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 10 જૂન અને વાર થયો છે બુધવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાક એટલે કે આજે વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ જે છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ લાવી શકે છે। ક્લાઇમેટ ચેન્જની સતત અસર છે એ ગુજરાત નજીક જોવા મળી છે। તો અત્યારે રત્નાગીરી, મુંબઈ અને ગોવાના વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે અને હવે પછી આ ચોમાસું આગળ વેગ પકડી રહ્યું છે। ગુજરાતથી લગભગ 250 કિલોમીટર દૂર અને મુંબઈ મહારાષ્ટ્રથી 100 કિલોમીટર દૂર ચોમાસું છે। તો હવે પછી ગુજરાત રાજ્ય તરફ આ ચોમાસું છે એ આજે અથવા તો આવતીકાલ સુધીમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ લાવી શકે છે। તેની એક સૌથી મોટી માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું અને સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાત ઉપર જોવા મળી રહી છે। તો પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે હજી દક્ષિણ ભારતની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધશે એટલે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર વધારે પડતો વરસાદ છે એ આ સિઝનનો જોવા મળી રહ્યો છે। તો પૂર્વ ભારતની અંદર પણ ચોમાસાના વરસાદની જે છે એ શરૂઆત થઈ ગઈ છે। હવે પૂર્વ ભારતની અંદર પણ ભૂકા બોલાવતો વરસાદ છે એ પડી રહ્યો છે। હજી આગામી દિવસોને લઈને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ જે છે એ કઈ રીતે રહેવાની છે, કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડશે, કયા જિલ્લાઓની અંદર ઓછો વરસાદ પડશે, તે દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। આજના આગાહીના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યની અંદર આજે બપોર પછીનું વાતાવરણ કેવું રહેશે, તેમજ 10 તારીખ, 11 તારીખ, 12 તારીખ અને 13 તારીખ સુધી આ 4 થી 5 દિવસનો જે સમયગાળો છે ગુજરાત રાજ્ય ઉપર અતિ ભયંકર રહેવાની આગાહી છે। કારણ કે વિવિધ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે। તો અરબ સાગરના દરિયાની અંદર અત્યારે જે ભેજવાળા પવનો આગળ વધી રહ્યા છે તેના કારણે પણ મોટી આગાહી છે એ સર્જાતી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયામાંથી સતત પવનો ગુજરાત તરફ, મધ્ય ભારત તરફ અને ત્યાર પછી દક્ષિણ ભારત તરફ અથવા તો બંગાળની ખાડી તરફ જે છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। તેના જ કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસાના આગમનની લઈ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને જણાવીએ કે ગુજરાતના હવામાનની અંદર શું ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો વાદળોનો ઘેરાવો જે છે એક મોટો વાદળોનો ઘેરાવો મધ્ય ભારતમાં પહોંચ્યો છે અને એ હવે 11 તારીખ અથવા તો 12 તારીખ સુધીમાં એટલે કે આવતીકાલ સુધીમાં જે છે ગુજરાત નજીક આવશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તાબડતોડ વરસાદ પડશે। પવનો પણ અત્યારે મિત્રો જે છે એ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનની ગતિ સામાન્ય 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળતી હતી, પરંતુ હવે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી જે દર્શાવવામાં આવી રહી છે, અગાઉ પણ આપણને જાણકારી મળી હતી, તે જ પ્રકારે વાતાવરણની અંદર એકાએક ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને વરસાદનું જે જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે રત્નાગીરી તેમજ કોકણ, આ સાથે સાથે કેરળા અને ઘણા બધા એવા દક્ષિણ ભારતના જે રાજ્યો છે ત્યાં ચોમાસું જે છે એ સંપૂર્ણપણે આગમન થઈ ગયું છે। ચોમાસાના આગમનને લઈને માહિતી મળી હતી। હવે મિત્રો આજના વિડીયોની અંદર તમને જણાવીએ કે મૃગશીર નક્ષત્ર જે છે એ નક્ષત્રની અંદર વરસાદ જે છે એ ભૂકા બોલાવશે। મૃગશીર્ષ નક્ષત્રનું વાહન અત્યારે જે છે એ દેડકો દર્શાવવામાં આવી રહ્યું છે અને આ વાહનના કારણે વરસાદ પણ આ જે છે એ નક્ષત્રની અંદર વધારે પડે છે। સારો વરસાદ પડે છે, વરસાદ પડવાનું શરૂ થાય છે એટલે કે ચોમાસાની જે શરૂઆત છે એ થાય છે। પરંતુ આ નક્ષત્ર 8 તારીખે બેસ્યું અને હવે પછી 27 તારીખ સુધી નક્ષત્ર ચાલશે। 27 તારીખ પછી નક્ષત્રની અંદર ફેરફાર થશે એટલે કે રોહિણી નક્ષત્ર બેસશે। રોહિણી નક્ષત્રની પણ આપણે આગાહી જોઈશું, પરંતુ આજે મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ જે છે એ પડવાનો છે તેની સૌથી મોટી આગાહી જણાવીશું। તો ગુજરાત રાજ્યના જે પણ મિત્રો અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા જેટલા પણ હવામાન સમાચાર જે છે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડું પણ આવવાનું છે તેને લઈને આગાહી તમને મળતી રહે। હવે મિત્રો જૂન મહિનાની શરૂઆત થઈ ત્યારથી આગાહી મળી હતી કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદ પડશે, પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે એ પૂરેપૂરું જામ્યું નથી। ચોમાસાના વરસાદ છે એ સરખા પડ્યા નથી, પરંતુ અત્યારે જે આગાહી અંબાલાલ પટેલે કરી છે, હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર આગામી 2 થી 3 કલાકમાં વરસાદનું પ્રમાણ છે એ વધશે
કરા સાથે વરસાદ પડશે. અમુક જિલ્લાઓની અંદર તો વધારે પડતો વરસાદ પડવાને લઈને સમાચાર મળી રહ્યા છે. દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે, તો ખાસ વિડીયોને છેલ્લે સુધી તમે જોતા રહેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો, જેથી કરીને અમારા દ્વારા જે પણ હવામાન સમાચાર તમને આપવામાં આવે દરેક હવામાન સમાચાર તમને સમયસર અને ટાઈમસર મળી જાય. આ સેટેલાઇટ મેપ તમને દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય સાથે સાથે ભારત દેશના અન્ય રાજ્યોની અંદર ચોમાસું ક્યાં પહોંચ્યું છે. તો અહીંયા દક્ષિણ ગોવાના વિસ્તારોની અંદર ચોમાસું છે એ 5 તારીખમાં પહોંચી ગયું છે. અરબ સાગરના દરિયામાંથી આ પવનો ફૂંકાઈ રહ્યા છે. 5 તારીખે જે છે એ રત્નાગીરી જિલ્લો સાથે સાથે હરનાઈ અને સોલાપુરના વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી ગયું. એટલે કે હવે જે 10 તારીખ સુધીનું વાતાવરણ જે છે એ મુંબઈ સુધી ચોમાસું પહોંચવાનું હતું એ મુંબઈ સુધી પણ પહોંચી ગયું છે. 8 તારીખથી તમે જોઈ શકો છો ગુજરાત તરફ ચોમાસાના આગમનને લઈને જે માહિતી હતી તેમાં ફેરફાર થયો છે. એટલે હવામાન ફેરફાર થયો છે, એટલે કે હવામાન વિભાગ દ્વારા હરનાઈથી સોલાપુર સુધી ચોમાસાની નવી ઉત્તરીય જે સીમા છે એને લઈને વાતાવરણ જે છે એ ફેરફાર થયો, તેને લઈને આ મેપ જાહેર થયો છે. ચોમાસું જે છે મિત્રો રત્નાગીરી સુધી પહોંચી ગયું છે અને સોલાપુર સુધી પણ ચોમાસાની નવી ઉત્તરીય સીમા એટલે કે વાતાવરણની આગાહી છે એ દર્શાવવામાં આવી છે. આ મિત્રો 8 તારીખની આગાહી છે. હવે તેમાં તમને વધારે અપડેટ જણાવીએ તો ચોમાસું જે છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર હાલ પહોંચી ગયું છે અને આગામી 24થી 48 કલાક સુધીમાં ગુજરાત સુધી પહોંચવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી વાવણી લાયક વરસાદ પણ છે એ આ જ વીકની અંદર ગુજરાતમાં થવાનો છે. તો બીજી તરફ મિત્રો નવું નક્ષત્ર અને નવા વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી દર્શાવવામાં આવી છે. પહેલાં જાણી લઈએ તો હાલ નવું નક્ષત્ર એટલે કે મૃગશીર્ષ નક્ષત્ર જે ચાલી રહ્યું છે અને આ નક્ષત્રમાં વાવાઝોડું પણ છે જોવા મળી શકે. અંબાલાલ પટેલ દ્વારા જે ડરામણી આગાહી કરવામાં આવી છે તેમાં જે જિલ્લાઓના નામ અહીંયા દર્શાવવામાં આવી રહ્યા છે, રાજ્યોના નામ દર્શાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને તમે ધ્યાનપૂર્વક સાંભળજો. અંબાલાલ પટેલના જે જણાવ્યા મુજબ કર્ણાટક છે, મુંબઈ છે ના વિસ્તારોની અંદર 12 તારીખ સુધીમાં ચોમાસું છે પહોંચશે તેની આગાહી દર્શાવવામાં આવી, શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે 14થી 16 તારીખ સુધી એટલે કે 14 જૂનથી લઈને 16 જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યાં તમે દક્ષિણ ગુજરાતથી જુઓ તો સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભાવનગરથી લઈ ઠેક વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા સુધીના જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે એ 14 તારીખથી 16 તારીખની વચ્ચે જોવા મળશે. એટલે દરિયાઈ વિસ્તારની અંદર આ વાતાવરણ છે એ 16 તારીખ સુધીમાં પલટાશે. હવે 16 તારીખથી 18 તારીખ દરમિયાન મૃગશીર્ષ નક્ષત્રમાં સારો વરસાદ થઈ એનો સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. જ્યારે 18થી લઈને 20 તારીખ દરમિયાન ચોમાસું વધુ આગળ થશે. કેટલાક વિસ્તારોની અંદર ભારે પવનો પણ ફૂંકાશે અને 21 તારીખ સુધીમાં ગરમીનું પ્રમાણ વધશે, ભેજનું પ્રમાણ વધશે અને વાતાવરણની અંદર જે છે એ ઠંડક જોવા મળશે. એટલે કે આ 21 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડી જવાનો છે. કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ પણ તમને જણાવીએ. એ પહેલાં એક બીજી માહિતી તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદી જે માહોલ છે તેને લઈને અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી, સાથે સાથે 3 દિવસની અંદર મિત્રો તમે જોશો તો 3 સિસ્ટમો છે એ આવશે એટલે વરસાદ વધશે. અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલ જે 3 સિસ્ટમો છે, અલગ અલગ સિસ્ટમોના કારણે આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ છે એ જોવા મળશે. આ શક્યતા હવામાન વિભાગની આગાહી મુજબ છે. ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા વરસાદ છે એ જોવા મળશે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળશે. જેમાં ખાસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના કેટલાય વિસ્તારોની અંદર આ વરસાદી ઝાપટા છે પડશે. નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત જિલ્લામાં પણ એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. અને આ ઉપરાંત મિત્રો અમરેલી છે, ભાવનગર છે અને ગીર સોમનાથના જે જિલ્લાઓ છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ છે એ પડશે અને આ વરસાદની સ્થિતિ મુજબ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે. આ 1-2 દિવસ માટેની આગાહી છે. હવે મિત્રો નક્ષત્રની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર કયા કયા નક્ષત્રો બેસવાના છે અને વરસાદના જે નક્ષત્ર છે એમાં ક્યારે કેવો વરસાદ પડશે, ધોધમાર વરસાદ પડશે, વરસાદ ચોમાસામાં વિરામ રહેશે, તેને લઈને સૌથી મોટી અપડેટ જાણી લઈએ. તો મિત્રો આ જે નક્ષત્રની માહિતી છે એ આપણે સોશિયલ મીડિયા આધારિત લીધી છે, એટલે કે દરેક મિત્રોએ ખાસ નોંધ લેવા જેવી બાબત છે. હવે મિત્રો મૃગશીર્ષ નક્ષત્રથી શરૂઆત કરીએ તો અહીંયા તમને હાઇલાઇટ કરતા જઈએ કે કયા કયા નક્ષત્રની અંદર કેવું વાતાવરણ રહેશે. સૌપ્રથમ મૃગશીર્ષ નક્ષત્ર 8 જૂનના રોજ બેઠું છે.
તેમાં સંકેતો એટલે કે ઈશારો શું છે? તો શરૂઆતનો વરસાદ, ચોમાસાની શરૂઆતનો વરસાદ પડે છે અને ચોમાસાની શરૂઆત પણ આ નક્ષત્રથી જ થાય છે. દર વર્ષે આ નક્ષત્રથી ચોમાસાની શરૂઆત થાય છે. ગુજરાત રાજ્ય ઉપર આ માહિતી લાગુ પડશે. હવે પછી ત્યાર પછી આદ્રા નક્ષત્રની માહિતી. તો મિત્રો 22 તારીખે આદ્રા નક્ષત્ર ગુજરાત રાજ્યમાં જે છે બેસવાનું છે. તેમાં પણ વરસાદી વાતાવરણ રહેશે અને ભેજવાળું વાતાવરણ અને વરસાદની શક્યતા વધારે છે. તે પછી મિત્રો 6 જુલાઈના રોજ પુનર્વસુ નક્ષત્ર બેસશે. તેમાં પણ સારો વરસાદ છે અને સ્થિર વરસાદ છે. કન્ટિન્યુ વરસાદ પડતો રહે. માની લો કે વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ તો સાંજ સુધીમાં જે છે એ વરસાદ પડે તેવી આગાહીઓ જે છે પુનર્વસુ નક્ષત્રમાં થશે. એ પણ તમને અપડેટ જણાવતા રહીશું. ત્યાર પછી પુષ્ય નક્ષત્ર જે 20 જુલાઈના રોજ બેસવાનું છે, એટલે કે આજથી લગભગ 1 મહિના પછી આ નક્ષત્ર બેસશે. તેમાં પણ ભારે વરસાદ અને ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે અને આ વરસાદની અંદર મિત્રો વાવાઝોડા જે છે એની આગાહીઓ દર્શાવવામાં આવશે. એ પછીનું પણ નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર છે, તે પણ 3 ઓગસ્ટના રોજ બેસવાનું છે અને તેમાં પણ ગાજવીજ સાથે અને મેઘગર્જના સાથેનો વરસાદ પડવાનો છે. તેની આગાહી દર્શાવવામાં આવશે. આ સાથે મિત્રો મઘા નક્ષત્ર 17 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં બેસવાનું છે. તેમાં જે છે પવન સાથે વરસાદ પડવાનો છે. એટલે મઘા નક્ષત્રની અંદર પણ ઘણા બધા ખેડૂતો જે છે એમને ફળદાયક જે વરસાદ છે એ ગણવામાં આવે છે. એટલે કે ખેતીમાં જે છે લાભદાયક વરસાદ મઘા નક્ષત્રનો ગણવામાં આવે છે. આમ નક્ષત્રની અંદર પણ સારું ચોમાસું છે એ વહેતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની અંદર અછત જોવા મળી શકે છે, કારણ કે ચોમાસું ખેંચાણું છે. વરસાદી માહોલ છે એ હવે જોવા મળશે. એ પછી પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની જે 8 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બર એટલે કે લગભગ એ નક્ષત્રની અંદર 20 દિવસનો સમયગાળો હશે. તેમાં અતિવૃષ્ટિ થઈ શકે છે, ધોધમાર વરસાદ પડી શકે છે. 10 ઇંચ સુધીના વરસાદ છે એ પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર અને ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રની અંદર જોવા મળશે. આ સાથે મિત્રો 9 તારીખ 27 સપ્ટેમ્બરના રોજ જે છે હસ્ત નક્ષત્ર બેસશે. તેમાં પણ સારો વરસાદ પડે છે. ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્ર, આ માહિતી જે છે આપણે આવતીકાલના વિડીયોની અંદર મેળવશું. આજે બીજો જિલ્લાઓ વાઇઝ છે એ માહિતી મેળવવાની છે. આજે મિત્રો 10 તારીખથી ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની અપડેટ જણાવીએ તો મિત્રો 9 તારીખના રોજ જે જિલ્લાઓની અંદર આગાહી હતી તે જ આગાહી 9 થી 10 તારીખ સુધી રહેવાની છે. એટલે 10 તારીખે એટલે કે આજે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે વરસાદની આગાહી છે, શક્યતા છે. જેમાં તાપી છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, આટલા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ ગુજરાતના દક્ષિણ ભાગની અંદર જોવા મળશે. તે પછી 11 તારીખના રોજ જોઈએ તો મિત્રો 11 જૂનના રોજ જે છે એ સેમ આગાહી રહેવાની છે. સરખા જિલ્લાઓ રહેવાના છે. જે જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે. તેમાં પણ નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના જિલ્લાઓની અંદર છૂટોછવાયો અથવા હળવોથી મધ્યમ વરસાદની શરૂઆત થશે અને આ જૂન મહિનાની અંદર દક્ષિણ ગુજરાતથી ચોમાસાની શરૂઆત થવાની છે. દક્ષિણ ગુજરાત, ત્યાર પછી સૌરાષ્ટ્ર ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તાર, આ ઝોનની અંદર છે એ ચોમાસાની શરૂઆત થશે. ત્યાર પછીનો વરસાદ છે મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર પૂર્વ ગુજરાતની અંદર પડવાનો છે. હવે મિત્રો 12 તારીખના રોજ જે છે એ અને 13 તારીખના રોજ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે. એટલે કે સૌરાષ્ટ્રના ઝોનની અંદર પણ વધારો થશે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પૂર્વ ગુજરાત સુધીના જે જિલ્લાઓ છે દાહોદ, છોટાઉદેપુર તેમજ નર્મદા અને મહીસાગર, પંચમહાલના જિલ્લાઓ સુધી જે છે એ માહિતી મળી રહી છે. હવે મિત્રો ચોમાસાના આગમનને લઈને પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર ઝોન સુધી વધારે પડતી અસર જે છે એ દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર જોવા મળી રહી છે. એટલે કે દક્ષિણ ગુજરાતના અરબ સાગરના દરિયાની અંદર વધારે પડતો પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને ભેજવાળું વાતાવરણ પણ છે જોવા મળી રહ્યું છે. તેના જ કારણે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક પછી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે અને વરસાદી માહોલ છે એ જોવા મળવાનો છે. હવે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી છે એના વિશેની વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે તેમાં હવામાન વિભાગ દ્વારા જે છે એ જે જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા આગાહીઓ થતી હોય એક પૂર્વ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં એક પછી એક સિસ્ટમો સક્રિય થતી રહી છે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી રહી છે. ચોમાસા ઉપર વિપરીત અસરો પડી શકે છે. જો કે આ સિસ્ટમના કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો થશે, બફારો થશે અને અંબાલા પટેલની જે આગાહી છે એ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર સારો વરસાદ જે છે એ 18 તારીખથી 28 તારીખની વચ્ચે રહેશે, જેમાં રાજ્યમાં સારો વરસાદ પડે તેની પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો, બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ચોમાસું છે એ પ્રભાવિત થવાનું છે. તેમાં અંબાલા પટેલના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતના એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આ વાતાવરણીય પલટાની અસર ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સૌથી મોટી વિપરીત અસર છે એ ઊભી કરી શકશે, કારણ કે ચોમાસાની સિસ્ટમ છે એ ત્યારે જ કામ કરશે જેનાથી વરસાદી પેટર્ન બદલાઈ જશે અને આ સાથે સિસ્ટમની અસર હેઠળ ગુજરાત રાજ્યની અંદર મહત્તમ તાપમાનની અંદર પારો છે એ ગગડશે, એટલે કે વાતાવરણ છે એ ઘટશે. ભેજના કારણે અસહ્ય બફારો અને ઉકળાટ વધશે, જેથી લોકોને ગરમીની ખાસ રાહત મળશે. આ ચોમાસાના વરસાદની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ વધારે મજબૂત રહેશે અને આવનારા 24 કલાક પછી વાતાવરણની અંદર જે 11 તારીખથી ગુજરાત રાજ્યની અંદર 18 તારીખ સુધીનું વાતાવરણ છે આ જ પ્રકારનું રહેશે. આમાં મિત્રો, અમુક જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે, અમુક જિલ્લાઓની અંદર છે એ ભેજનું પ્રમાણ રહેશે અને અમુક જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડશે. કરા સાથે વરસાદ પડવાની પણ આગાહી છે એ આ 11 તારીખથી લઈ અને 18 તારીખની વચ્ચે છે દર્શાવવામાં આવશે. બીજી માહિતી તમે જોઈ લો કે 15 જૂન પછી આસપાસ ગુજરાત રાજ્યના વરસાદની અંદર શું ફેરફાર થશે. તો ચોમાસાની પ્રગતિ વિશે વાત કરવામાં આવે તો અંબાલા પટેલ દ્વારા જે જણાવવામાં આવ્યું છે તેમાં દેશમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધવાનું છે. આગામી 10 થી 12 તારીખ વચ્ચે ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાનું છે તેવું મજબૂત અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવે આ સિસ્ટમ છે આગળ વધતા 15 તારીખની આસપાસ ગુજરાતમાં પણ પ્રી મોન્સૂનની એક્ટિવિટી જામશે. ચોમાસા પહેલાંનો વરસાદ જોવા મળશે અને આ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ છે એ ધોધમાર પડશે. તે પછી મિત્રો તમને જણાવું, 18 તારીખથી લઈ અને 28 જૂન વચ્ચે મેઘમહેર થશે, જેમાં ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા જિલ્લાઓ, લગભગ 15 જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવશે, સૌરાષ્ટ્રની વાત કરવામાં આવશે અને કચ્છ લાગુના જિલ્લાઓની અંદર વાત કરવામાં આવશે. આ સાથે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સારા વરસાદ એટલે ભલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય, પરંતુ જૂન મહિનાના અંત સુધીમાં વાતાવરણની અંદર વરસાદ એકદમ સાનુકૂળ પડશે, એટલે કે વાવણી લાયક વરસાદ પડશે. અંબાલા પટેલના અનુમાન મુજબ 18 થી 28 તારીખનું વરસાદનું જે ચોમાસાનું ચક્ર છે ખૂબ જ સારું ખેડૂતો માટે રહેશે.